Good morning, students. In previous lecture, we have seen how eye tracking is useful. Now today, we are just having, you can read the title SEO Practical Guide. As a part of your syllabus, Saurashtra University had given some important aspects to accomplish the SEO. Here in Unit 1, we have that how to create a blog or a website. As a part of your SEO syllabus practical, you have to create that instruction. You have to create a blog or a website. Now I will read the instructions which is given. First is, every student must create a blog or a website at the starting of the semester. So now at the end of this unit, as a part of your practical, you have to create your own website or a blog. Through whole semester, they must implement all SEO knowledge gathered during semester and impose SEO of this newly created site or a blog. કહેવાનો અર્થ એ છે કે દરેક વિદ્યાર્થીએ એક પહેલી ઇન્સ્ટ્રક્શન પ્રમાણે તમારે આ સેમેસ્ટરમાં એક વેબસાઇટ અથવા તો બ્લોગ બનાવવાનો છે. એ વેબસાઇટ અને બ્લોગ તમે જે બનાવો છો એ જેમ જેમ આપણા ટોપિક એસસીઓમાં આગળ વધતા જાય એ ટોપિક્સ પ્રમાણે તમારે આ વેબસાઇટમાં એ વસ્તુ તમારી વેબસાઇટ અથવા બ્લોગમાં ઇમ્પ્લિમેન્ટ કરતી જવાની છે. થર્ડ ઇન્સ્ટ્રક્શન, સ્ટુડન્ટ કેન ટેક એની સબ્જેક્ટ ઓર બ્લોગ ઓર a website whether it is based on syllabus or not. તમારે વેબસાઇટ અથવા તો જે કંઈ સિલેબસ જે કંઈ પણ તમે બનાવવા જઈ રહ્યા છો બ્લોગ એ કોઈ પણ સબ્જેક્ટ ઉપર તમે લઈ શકો છો, બરાબર છે. પછી એ તમારે રેસિપીની બ્લોગ હોઈ શકે છે, તમારે મ્યુઝિક અથવા સોંગ માટેનો બ્લોગ હોઈ શકે છે. કોઈ પણ તમે એવી વેબસાઇટ બનાવી શકો છો અથવા બ્લોગ બનાવી શકો છો અને એને ઇમ્પ્લિમેન્ટ કરવાનો છે અને એના ઉપર એસસીઓ ઇમ્પ્લિમેન્ટ કરવાનું રહે છે. હવે આપણે જે ઇન્સ્ટ્રક્શન જોઈ કે ભાઈ તમારે બ્લોગ કેવી રીતે બનાવવો અથવા વેબસાઇટ બનાવતા તમે ઓલરેડી પ્રીવિયસ સેમેસ્ટર્સમાં શીખી ગયા છો, પણ અહીંયા આપણે નેક્સ્ટ સ્લાઇડમાં બ્લોગ કેમ બનાવવો એ જોઈશું. હાઉ ટુ start a blog for free. Follow these 6 steps to learn how to create your own blog. અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે, બ્લૂમિન વાઇન કરીને એક બ્લોગ છે જેનું એક્ઝામ્પલ છે. અહીંયા હવે આપણે એના સ્ટેપ્સ, સિમ્પલ સ્ટેપ્સ લઈએ. પિક અ બ્લોગ નેમ. તમે જ્યારે બ્લોગ બનાવવા જાઓ છો ત્યારે તમારે બ્લોગનું નામ આપવાનું છે. એમ્ફેસાઇઝ વોટ યોર બ્લોગ પોસ્ટ વિલ અબાઉટ વિથ અ ક્રિએટિવ નેમ. તમારું જે નામ તમે આપવા જઈ રહ્યા છો એ નામ પ્રમાણે તમારો બ્લોગ શું બનવા, બ્લોગમાં તમે શું માહિતી મૂકવાના છો અને કઈ પ્રકારની પોસ્ટ કરવાનો છો એ એમાં તમારે ટાઇટલ એનું જે છે એ સિલેક્ટ કરવાનું છે. ચૂઝ યોર બ્લોગ ટેમ્પલેટ. તમારે બ્લોગની ટેમ્પલેટ સિલેક્ટ કરવાની છે અને જે એની ડિઝાઇન આપેલી છે એને તમારે તમારા પ્રમાણે જે તમે સાઇટ સિલેક્ટ કરી છે એ પ્રમાણે તમારે એને ચેન્જ કરવાનું છે, કસ્ટમાઇઝ કરવાનું છે. ત્યાર પછી તમારે જે પ્રમાણે બ્લોગ બનાવ્યો છે એ પ્રમાણે એની અંદર તમારે પોસ્ટ મૂકતી જવાની છે જેમાં તમારે તમારી એક્સપર્ટાઇઝને શેર કરવાની છે. ધેન થર્ડ ઇઝ ક્રિએટ યોર ડોમેન. તમારે તમારા ડોમેનનું નામ આપવાનું છે. ગેટ ઓનલાઇન વિથ અ ડોમેન નેમ એન્ડ ધેટ મેક્સ ઇટ ઇઝી ફોર પીપલ ટુ ફાઇન્ડ યોર. તમને જે નામ સિલેક્ટ કર્યું છે એ તમે ઇઝીલી લોકો તમારી સાથે કનેક્ટ થઈ શકે એના માટે નામ ઇઝી હોવું જોઈએ ડોમેનનું. પબ્લિશ યોર પોસ્ટ એન્ડ ગો લાઈવ. તમે જે પોસ્ટ અહીંયા આપેલી છે એ પોસ્ટને તમે અહીંયા અપલોડ કરી શકો છો અથવા વિઝિબલ કરી શકો છો. એ તમને બ્લોગ બનાવશો એટલે ઓલરેડી ખ્યાલ આવી જશે. તમે ઓલરેડી વેબસાઇટ્સ
બનાવેલી છે એટલે એમાં તમે પોસ્ટ મૂકી શકો છો. શેર યોર પોસ્ટ, તમે તમારી જે પોસ્ટ છે એને બીજા બ્લોગમાં પણ શેર કરાવી શકો છો ઓલરેડી જે બનેલા બ્લોગ્સ છે એમાં, જેથી કરીને તમે તમારા વ્યૂઝ વધારી શકો છો, વધારે ને વધારે લોકો તમારે એમાં વેબસાઇટમાં આવી શકે છે. હવે એસઈઓનો લાસ્ટ ટોપિક છે યુનિટ 1નો, ક્લિક ટ્રેકિંગ, હાઉ યુઝર્સ ક્લિક ઓન રિઝલ્ટ્સ, નેચરલ વર્સિસ પેઇડ. અહીંયા એક તમને આ પાઈ ચાર્ટ આપેલો છે. એ પાઈ ચાર્ટમાં જે વેબસાઇટ છે બરાબર છે, SERP સર્ચ એન્જિન રિઝલ્ટ પેજ પોઝિશન દેખાડે છે. એમાં ફર્સ્ટ પોઝિશન ઉપર 42% હોય છે બરાબર. ત્યાર પછી સેકન્ડ પોઝિશન ઉપર 12%, થર્ડ રેન્ક ઉપર 9% લોકો, ફોર્થ રેન્ક ઉપર ફોર્થ પોઝિશન ઉપર 6% લોકો અને બાકીને બધા 31%માં આવે છે. સો ધ સર્વે ડેટા given in the figure demonstrated that natural results get lion's share of click results. તમે નેચરલ રિઝલ્ટ્સ કરતાં પેઇડ રિઝલ્ટ્સ કરતાં નેચરલ રિઝલ્ટ્સમાં તમે જો જાઓ તો એને વધારે ક્લિક મળે છે. ફર્ધર ડેટા ફ્રોમ ધ Enquire, Digit and iTools eye tracking study shows which results used notice when looking at search result page. તમે સર્ચ રિઝલ્ટ પેજ એટલે કે SERP ઓલરેડી આપણે એનું ફૂલ ફોર્મ જાણીએ છીએ, સર્ચ એન્જિન રિઝલ્ટ પેજ SERP. આ SERP જે છે બરાબર છે એમાં સૌથી વધારે નેચરલ જે છે બરાબર રિઝલ્ટ એ પેઇડ રિઝલ્ટ કરતાં વધારે ક્લિક પામે છે. જેમાં કઈ કઈ વસ્તુઓનો યુઝ કરવામાં આવે છે તો અહીંયા આ અલગ અલગ 3 વસ્તુઓના નામ આપેલા છે, એન્ક્વાયર, ડિજિટ અને આઈટૂલ્સ. આ ત્રણેય ડેટા ઉપરથી એવું નક્કી કરવામાં આવે છે કે સર્ચ એન્જિન રિઝલ્ટ પેજમાં નેચરલ સર્ચ જે લોકો કરે છે, નેચરલ રિઝલ્ટ્સમાં જે લોકો બિલીવ કરે છે એ લોકોને વધારે વેબસાઇટ ક્લિક મળે છે. We can identify some remarkable points from this table. આ ટેબલ ઉપરથી આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. The natural results is a double more of the visibility of the sum position in the paid results. For example, in position 5, only 60% users ever even notice the natural result. બરાબર, જેમાં આપણે જે 6 પોઝિશન ઉપર જોઈએ તો એમાં 60% યુઝર્સ જે છે એ નેચરલ રિઝલ્ટ્સ ઉપર સર્ચ કરે છે. બટ પેઇડ સર્ચ રિઝલ્ટ્સ ઇઝ વર્સ with only 10% of users notice the result in the 5th position. 5th પોઝિશનમાં આપણે જોઈએ તો 10% લોકો જે છે એ એની અંદર વર્ક કરે છે. તો આ અહીંયા આપણે જોયું ક્લિક ટ્રેકિંગ. Some important points to be note down from the Enquiro study. Enquiro જે છે એ તમારા જે SEO છે એ કરે છે. તો એમાં 85% સર્ચર્સ જે છે નેચરલ રિઝલ્ટ્સ ઉપર જ ડિપેન્ડ હોય છે. The top 4 sponsored slots are equivalent in the view to being ranked at 7 to 10 in natural search in terms of visibility and click through. જે લોકો ટોપ સ્લોટ જે છે એ 7 થી 10 રેન્ક પામે છે. This means if you need to make business case for natural search, then natural search could be worth 2 to 3 times from your PPC results. Page per click. PPC means page per click. PPC means. In spite of this data, companies are much more likely to spend money on PPC than SEO.
પેજ પર ક્લિક ઉપર લોકો વધારે પૈસા ખર્ચે છે. On June 30, 2008, Jupiter Research released a report showing that search advertising should continue to be at the largest category of online ad spending, growth from $9.1 billion in 2007 to $20.9 billion in 2013, and that is magnificent growth. કહેવાનો અર્થ કે નેચરલ સર્ચ જે છે એ વધારે ક્લિક પામે છે, એડવર્ટાઇઝ થાય છે, બરાબર. SEMPO data shows that spending on SEO was 1.3 billion, which is 11%, and 87 to page per click. સૌથી વધારે લોકો પેજ પર ક્લિક ઉપર વધારે પૈસા ખર્ચે છે, નહીં કે પેઇડ રિઝલ્ટ્સ પર. હવે આપણે અહીંયા યુનિટ 1 પૂરું કરીએ છીએ. આ અસાઇનમેન્ટ્સના ક્વેશ્ચન્સ છે. ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ ડિફાઇન SEO and why SEO is required. What are the different types of queries? How people search? Explain with example. Explain eye tracking and click tracking, and explain terms paid search, universal search, blended search, and SEO. Thank you all students.